ફૂટપાથ લોકોની અવરજવર માટે ખુલ્લી રાખવા અંગે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે, જે બાદ ભુજ પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણકર્તાઓને નોટિસ આપી હતી, જે બાદ છેલ્લા 2 દિવસથી પાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ રોડ વિસ્તારમાં ટીમ પહોંચી હતી. તે પહેલા નાસ્તાની ઘણી લારીઓ હટી ગઈ હતી. નગરપાલિકાએ રોડ પર અડચણરૂપ લગાવેલા લોખંડના 10 બોર્ડ, 2 રેકડી, 1 કાઉન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સોમવારે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ જિલ્લા પંચાયત રોડથી બસ સ્ટેશન સુધીના દબાણો હટાવાયા બાદ મંગળવારે સવારે બસ સ્ટેશનથી કાર્યવાહી શરૂ કરાઈ હતી. પોસ્ટ ઓફિસ સામેના વિસ્તારમાં નાસ્તાની લારીઓ અને રેકડીઓ દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્દ્રાબાઈ સ્કૂલ નજીક આવેલા ખીચડી ઘર પાસેની લારીઓ પણ ખસેડવામાં આવી હતી. પાલિકાની ટીમ જ્યુબિલી તરફ આગળ વધતા રસ્તા અને ફૂટપાથ પર અવરોધરૂપ બનેલા મોટા જાહેરાતના બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા. આવા બોર્ડના કારણે વાહન પાર્કિંગ તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ઊભી થતી હોવાની ફરિયાદો હતી. ત્યારબાદ જ્યુબિલી સર્કલથી કેડીસીસી બેંક સહિતના વિસ્તારોમાં પણ માર્ગમાં અવરોધરૂપ સામગ્રી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ હટાવ ટીમ વાહન સાથે શહેરના માર્ગો પર ફરતી જોવા મળતા લોકોમાં પણ કામગીરીને લઈને ચર્ચા જોવા મળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ટીમ સાથે બંદોબસ્તમાં જોડાઈ હતી. નગરપાલિકાની કાર્યવાહીથી ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવા અને મુખ્ય માર્ગો પર અવરજવર સરળ બનાવવાના પ્રયાસને વેગ મળ્યો છે.